શાંતિ. બીજરૂપ અવસ્થાથી પાપોનો નાશ કરીએ. આજે અમૃત વેલા શક્તિશાળી અનુભવ કરો. પોતાની બુદ્ધિને મસ્તકની વચ્ચે એકાગ્ર કરો. હું આત્મા એક જ્યોતિ સ્વરૂપ, બિંદુ રૂપ પ્રકાશ, એક ચમકતો સિતારો, સંપૂર્ણ પવિત્ર, સ્વરાજ્ય અધિકારી, પોતાની કર્મેન્દ્રિયોના માલિક. હું આત્મા સ્થિર છું. પોતાના મસ્તકમાં વચ્ચે અનુભવ કરો. મુજ આત્માથી એક દિવ્ય સફેદ પ્રકાશ નીકળીને મારા પૂરા શરીરમાં ફેલાઈ રહ્યું છે. જેમ કે આ શરીર છે જ નહીં, એક પ્રકાશનું શરીર છે. અનુભવ કરીએ કે આ શરીર ધીમે ધીમે સંપૂર્ણ લોપ થઈ રહ્યું છે. અને હું આત્મા પોતાના લાઈટના શરીરમાં ફરિશ્તા સ્વરૂપ છું. પોતાના એન્જલ સ્વરૂપમાં અનુભવ કરો. હું એક સંપૂર્ણ પવિત્ર દેવદૂત ફરિશ્તા છું. એક અવતરેલો દેવદૂત. હવે અનુભવ કરો, હું ફરિશ્તા આકાશ તરફ ઉડી જઈ રહી છું. ચાંદ તારાઓને પાર કરીને ઉપર ઉડતો જઈ રહ્યો છું. સૂક્ષ્મ વતનમાં પહોંચી ગયો. મારી સામે મારા બાપ દાદા મને પ્રેમ ભરી મીઠી દ્રષ્ટિ આપી રહ્યા છે. મને ગળે લગાવી રહ્યા છે. એમણે એમના વરદાની હાથ મારા માથા પર રાખી દીધા છે અને મને વરદાન આપી રહ્યા છે. બાળકો, સંપૂર્ણ અશરીરી ભવ. બાળકો, સંપૂર્ણ અશરીરી ભવ. દરેક વરદાનથી મને હંમેશા સ્મૃતિમાં રહેશે કે હું શરીર નહીં, એક આત્મા છું. એક જ્યોતિ સ્વરૂપ ચમકતો સિતારો છું. અને આ વરદાનથી હું કુદરતી રીતે ગમે ત્યારે અશરીરીપણાની પ્રેક્ટિસ
આરામથી કરી શકીશ. મારે હંમેશા સ્મૃતિમાં રાખવાનું છે કે ભગવાને મને વરદાન આપ્યું છે, અશરીરી ભવ. હવે હું સંપૂર્ણ મુક્ત થઈને પોતાના આ દેવદૂત રૂપી શરીરને, ફરિશ્તા શરીરને સમેટીને ઉપર ઉડવા લાગી. હું આત્મા ચાલી ઉડતી ઉડતી પરમધામમાં ચારે બાજુ લાલ પ્રકાશ, લાખો કરોડો આત્માઓ પોતાની જગ્યાએ સ્થિત છે. પરમધામ, શાંતિધામ, મુક્તિધામ. ધીમે ધીમે અનુભવ કરીએ, હું શિવ બાબાની પાસે ખૂબ જ નજીક આવી ગઈ છું. આ છે મારી બીજરૂપ અવસ્થા. સંપૂર્ણ નિરાકારી, સંપૂર્ણ મુક્ત અવસ્થા, બીજરૂપ સ્થિતિ. અનુભવ કરીએ કે પરમાત્મા શિવ બાબાથી ગુણો અને શક્તિઓનો દિવ્ય પ્રકાશ નીકળીને મુજ આત્મામાં સમાઈ રહ્યો છે. એક ફુવારાની જેમ મુજ આત્મામાં સમાઈ રહ્યો છે. સંપૂર્ણ પરમાનંદની સ્થિતિ, મુક્ત અવસ્થાની સ્થિતિ. આ અવસ્થામાં હું સંપૂર્ણ એકાગ્ર થઈ ગઈ છું. દિવ્ય પ્રકાશ, હું પોતે પોતાનામાં સમાતી જઈ રહી છું. અનુભવ કરીએ જેમ જેમ આ પ્રકાશ મુજ આત્મામાં સમાઈ જઈ રહ્યો છે, તેમ તેમ મારા જન્મ જન્માંતરના વિકર્મ, પાપ વિનાશ થઈ રહ્યા છે. આત્મા ઉપર ચઢેલો મેલ, ગંદકી સંપૂર્ણ સાફ થઈ રહી છે. સંપૂર્ણ નેગેટિવિટી સાફ થઈ રહી છે. દ્વાપર કળિયુગમાં મારાથી જાણતા અજાણતા થયેલા પાપ સંપૂર્ણ નષ્ટ થઈ રહ્યા છે. ધીમે ધીમે અનુભવ કરીએ
હું સિતારો સંપૂર્ણ સાફ, સંપૂર્ણ બેદાગ હીરો બની ગયો છું. મારા સંપૂર્ણ પાપ ખતમ થઈ ગયા છે. હું એક સંપૂર્ણ પવિત્ર, ગુણમૂર્ત, શક્તિશાળી આત્મા છું. હું એક બાપ સમાન આત્મા છું. હવે અનુભવ કરવો, શિવ બાબાથી આ દિવ્ય પ્રકાશ નીકળીને મારામાં સમાઈને નીચે બધા સંસારને, આખા વિશ્વને પહોંચી રહ્યો છે. મુજ બીજરૂપ આત્માથી આ સૃષ્ટિરૂપી ઝાડ એક દિવ્ય પ્રકાશનો અનુભવ કરી રહ્યો છે. અનુભવ કરો, આ પ્રકાશ બધા તત્વોને મળી રહ્યો છે. અગ્નિ, વાયુ, જળ, આકાશ અને પૃથ્વી, આ પાંચેય તત્વ આ પ્રકાશથી તૃપ્ત થઈ રહ્યા છે. અને પ્રકૃતિ મને આભાર કરી રહી છે. મહેસૂસ કરો, આ પ્રકાશ સંસારની સર્વ આત્માઓને મળી રહ્યો છે. અસંખ્ય 800 કરોડ આત્માઓ આ સૃષ્ટિ પર છે. એક એક આત્મા આ દિવ્ય પ્રકાશની અનુભૂતિમાં ખૂબ અનુભૂતિ કરી રહી છે. આ સૃષ્ટિરૂપી વૃક્ષના બધા ધર્મને, પત્તા પત્તાને આ પ્રકાશ મળી રહ્યો છે. હું આ સૃષ્ટિનું બીજ છું. હું બાપ સમાન વિશ્વ કલ્યાણકારી છું. વિશ્વ રક્ષક છું અને વિશ્વ પરિવર્તક છું. મારે સંસારને સર્વ દુઃખોથી મુક્ત કરવું છે. મારા બીજરૂપથી આ પ્રકાશ નીકળીને સંસારની બધી આત્માઓ પર પડી રહ્યો છે. જેનાથી તે બધી આત્માઓ દુઃખોથી મુક્ત થઈ રહી છે. અનુભવ કરો, મુજ બીજથી આ સૃષ્ટિરૂપી વૃક્ષને આ કિરણો મળી રહી છે.
જેટલા આપણે આ બીજરૂપ સ્થિતિમાં સ્થિત થઈને કિરણો આપીશું, એટલું જ આ આત્માઓ આપણને દુઆઓ આપશે. બાબાએ કહ્યું છે, અત્યારની આપણી મનસા સેવાથી સત્યુગ ત્રેતા બંને યુગમાં તમારી પ્રજા બનશે. અને જે આત્માઓ અલગ અલગ ધર્મોમાં દ્વાપર કળિયુગમાં આવશે, તેઓ અંતમાં તમારા ભક્ત બનશે. આ સંગમ યુગમાં આપણા આ કિરણોથી સુખ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. અંતમાં દ્વાપર યુગમાં તેઓ મૂર્તિઓની પૂજા કરશે અને આપણી મૂર્તિઓ દ્વારા તેમને સુખ શાંતિનો અનુભવ થશે. હવે હું આત્મા ધીમે ધીમે નીચે ઉતરી રહી છું. સૂક્ષ્મ વતનમાં આવી ગઈ. પોતાના દેવદૂત ફરિશ્તા શરીરમાં ધીમે ધીમે હું દેવદૂત નીચે ઉતરી રહ્યો છું, સૃષ્ટિ તરફ. પોતાના સ્થૂળ દેહમાં પોતાના મસ્તિષ્ક સિંહાસનમાં આવી જઈએ. અત્યારે શિવ બાબા ધીમે ધીમે પરમધામ છોડી નીચે આ સૃષ્ટિ તરફ આવી રહ્યા છે. નીચે આવીને એ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા મારા મસ્તકની ઉપર સ્થિત છે. સંપૂર્ણ બીજરૂપ સ્થિતિનો અનુભવ કરો. હું આત્મા પરમાત્મા શિવ બાબા છત્રછાયા બનીને મારા માથાની ઉપર છે. એમનામાંથી દિવ્ય પ્રકાશ નીકળીને મારામાં સમાઈને ચારે બાજુ આખી સૃષ્ટિને મળી રહ્યો છે. હવે આ જ બીજરૂપ અવસ્થામાં આપણે શિવ બાબાનો આભાર માનીશું. આભાર બાબા, તમારો ખૂબ ખૂબ આભાર. આ કળિયુગના અંતમાં આવીને તમે અમને મુક્ત કરી દીધા અને જીવન મુક્તિના નો વરસાદ તમારા દ્વારા અમને પ્રાપ્ત થયો. આભાર બાબા, આભાર. અમને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે આભાર.
ધન્યવાદ. શુક્રિયા બાબા. આ અનુભવને આપણે 24 કલાક કર્મમાં વાપરવા જોઈએ. જેમ કે બાબાએ કહ્યું છે, 12 વાર નિરાકારી, 12 વાર દેવદૂત સ્વરૂપ ફરિશ્તા દિવસમાં અભ્યાસ કરવાનો છે. તો જેવી રીતે આ અભ્યાસ આપણે દર કલાકે 1 મિનિટ કે 2 થી 5 મિનિટ કરીએ તો આ અભ્યાસ આપણો કુદરતી થઈ જશે. આપણે જ્યારે ઈચ્છીએ પોતાના બીજરૂપ અવસ્થામાં સ્થિત થઈ જઈએ. આપણે જ્યારે ઈચ્છીએ દેવદૂત ફરિશ્તા સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ. અને જેટલું આપણે આ વ્યક્ત સ્થિતિને મહેસૂસ કરીશું, બાપ દાદાને સાથે રાખીશું, એટલું આપણી બધા કર્મમાં વિજય થશે. આપણે સફળતા મૂર્ત બનીશું. આપણે એક વરદાની આત્મા બની જઈશું. આ જ પ્રેક્ટિસથી અસંખ્ય આત્માઓને આપણા દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ઓમ શાંતિ.